વ્યાજખોરના ત્રાસથી યુવકની આત્મહત્યા. સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના. વ્યાજખોર ધમકી આપતો હોવાનો આક્ષેપ. પરિવાર દ્વારા વ્યાજખોર પર લગાવવામાં આવ્યા આક્ષેપો. કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે. સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે. કાંડ વિવાદનો મામલો. 3 આરોપીઓને હાઈકોર્ટે આપ્યા છે જામીન. આરોપી મનીષ વગાસિયા, અશોક માંગરોળિયાના જામીન મંજૂર. આરોપી જીતુ ખાતરાને પણ હાઈકોર્ટે જામીન આપ્યા હોવાની જાણકારી મળી રહી છે. તો અમરેલી લેટરકાંડમાં જે વિવાદ થયો હતો, હવે જે આરોપીઓ છે તેઓને પણ જામીન મળ્યા હોવાની જાણકારી છે, જેમાં મનીષ વગાસિયા, અશોક માંગરોળિયાનું પણ નામ છે કે જેઓને પણ જામીન મળી ચૂક્યા છે. આરોપી જીતુ ખાતરાને પણ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. તો હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી, પાયલ ગોટીનો જે આખો મામલો ચાલ્યો હતો, તેમાં અન્ય 3 લોકો પણ હતા કે જેઓએ જામીન અરજી તો કરી, પરંતુ જામીન મળ્યા ન હતા અને ત્યારબાદ હાઈકોર્ટ પણ તેઓ પહોંચ્યા. હાઈકોર્ટમાંથી હવે તેઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. મનીષ વગાસિયા, અશોક માંગરોળિયાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે. જે આખો પત્રકાંડ થયો, જે લેટર કાંડ થયો કે જેમાં પાયલ ગોટી પાટીદાર દીકરીનું પણ નામ આવ્યું હતું, આ તમામ લોકોમાંથી કેટલાક લોકો એવા હતા કે જેઓને ખ્યાલ પણ ન હતો કે સમગ્ર ઘટના શું ઘટી ગઈ. સામૂહિક દુષ્કર્મ કાંડ મામલે મોટો ચુકાદો. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ મામલે 2017ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો. તમામ 8 આરોપી નિર્દોષ જાહેર. ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરેલી. મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઇલ થઈ હતી. શંકાનો લાભ મળતા આરોપી નિર્દોષ. પટેલની મોટી આગાહી. ગુજરાતમાં ઠંડીનો દેખાશે ચમકારો. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. સૌરાષ્ટ્ર કચ્છમાં કાતિલ ઠંડી પડશે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 27 સુધીમાં લઘુત્તમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસ કે ઓછું થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ 12 ડિગ્રી કે ઓછું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં પણ 12-13 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 12-13 ડિગ્રી સેલ્સિયસથી ન્યૂનતમ તાપમાન ઓછું થવાની શક્યતા રહેશે. અને જામનગરમાં કંઈ ઠંડી રહેશે, અહેસાસ થશે. અને લગભગ વલસાડના ભાગોમાં કંઈ ઠંડીનો અહેસાસ થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે. અને ઉલ્લેખનીય છે કે આ ઠંડી વધવાની સાથે સાથે આ ઠંડી જે છે એ હાડ થીજવતી ઠંડી હશે. તો ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. 30 અને 31 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ગતિવિધિ જોવા મળશે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે માવઠું થઈ શકે છે. તારીખ લગભગ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆત 4-5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ ગાજવીજ થઈ શકે, પણ ત્યાંની અસર છે મધ્યપ્રદેશના ભાગો સુધીમાં અને રાજસ્થાનના ભાગો સુધીમાં, રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગો સુધીમાં, કચ્છના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં હવામાનમાં વારંવાર પલટા આવશે. લા નીનોની અસરના કારણે ફેબ્રુઆરીની પહેલા 15મી તારીખ સુધીમાં ત્યાંની અસરો વધારે થવાની શક્યતા છે. અને ફેબ્રુઆરીમાં જે છાંટા સાથે ઠંડા પવનો પણ ફૂંકાશે. એટલે 15 ફેબ્રુઆરીના 15 તારીખ સુધીના જે દિવસો છે એમાં વારંવાર હવામાનમાં પલટા આવવાની શક્યતા રહેશે. શિક્ષકની અટકાયત. વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. વિનોદ પટેલ મોડાસાનો છે. પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. 1300 લોકો જોડેથી 17 કરોડનું રોકાણ કરાવ્યું હતું. 1 કરોડથી વધુની રકમનું કમિશન મેળવ્યું હતું. જૂના એજન્ટોમાંથી આ મહત્વનું એજન્ટ છે. શિક્ષકે એજન્ટ તરીકે કામ કર્યું હોવાના ફોટા અગાઉ વાયરલ થયા હતા. મર્સિડીઝ કાર સાથે ભૂપેન્દ્ર ઝાલા અને વીડી પટેલના ફોટા વાયરલ થયા હતા. विनोद पटेल करके है, तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं. तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है. तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है वीजेड वाले केस में. तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था इस स्कीम में.
પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર 2 શખ્સોમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્કીમ ચલાવનાર 2 મુખ્ય શખ્સમાંથી નિરંજન શ્રીમાળીને ઝડપી પાડવામાં આવ્યો છે, જેની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે. આ શખ્સોએ સ્કીમ 2023માં શરૂ કરી હતી. આ સ્કીમમાં 15,000થી પણ વધુ રોકાણકારો છે. અત્યાર સુધી 130 કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે, જેમાંથી 86 કરોડ પરત આપવાના બાકી છે. રોજના 3% આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કહી રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું હતું. આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ કેટલાક રોકાણકારો હોવાનું સામે આવ્યું છે. इसमें देखिए क्योंकि अभी ये लेट नाइट ही हमने इसको अरेस्ट किया, तो अभी बहुत प्राइमरी स्टेज है, तो इसमें बहुत ज़्यादा पूछपरछ अभी नहीं हुई है. तो रिमांड की प्रोसेस हम जो है वो करेंगे. तो उसका मेनली ग्राउंड यही रहेगा कि इसने वो जो पैसा जो लिया है वो कितने लोगों से लिया है, क्या उसका इसने दस्तावेज तैयार किए थे, उसके बाद कहाँ उसने जो है प्रॉपर्टी ली है, क्रिप्टो में लगाया है कि कहाँ लगाया है. तो वो सारी चीज़ें जो हैं अभी तपास में आगे आएंगी.